રાત્રે 1 વાગ્યો છે. શું યાર ટાઈમ જોઈ લો કેટલા વાગ્યા છે, 12:53 થઈ છે. અને બહારનો માહોલ બતાવું તમને. કાલે સાંજે વરસાદ પડ્યો અમદાવાદમાં, ફર્સ્ટ વરસાદ પડ્યો એનાથી આજે જે પડ્યો કાલે રાત્રે બહુ જ સખત વરસાદ પડ્યો. અને અત્યાર સુધીમાં આપણા વિસ્તારમાં ઘણી બધી જગ્યાએ મારા ખ્યાલથી વાવણી બધી ચાલુ થઈ ગઈ હશે. ઘણા વિસ્તારમાં હજી નથી પડ્યો વરસાદ, એટલે આ વખતે આપણે લેટ છીએ. ચલો ફાઇનલી નાસ્તો કરીએ અને પછી મળીએ. મોર્નિંગ મિત્રો. તો ભાઈ વરસાદ આજે બહાર પડ્યો છે સરસ મજાનો, અને આપણા મમરા એઝ ઇટ ઇઝ. આજે મગ કાલે બાફવા મૂક્યા હતા, મગ છે સરસ મજાના. અહીંયા આપણી પાસે આપણી હોટ ફેવરિટ ચા અને અમારો નાસ્તો કરવાનો. આજે તો જુઓ આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાઈ રહ્યા છે, મસ્ત ઠંડો પવન પણ વાઈ રહ્યો છે. બાઇક ઉપર આ જ મજા છે વાતાવરણમાં. આવા વાતાવરણમાં એક સાચી વસ્તુ તમને કહું તો ગરમા ગરમ ભાઈ ભજીયા, દાળવડા અને ચા મળી જાય ને, જન્નત મળી જાય. બીજું શું જોઈએ આપણે. મને એવું લાગે છે કે આજે જોરદાર વરસાદ તૂટી પડવાની સંભાવના છે. વરસાદની મજામાં યાર સૌથી વધારે આ કાદવ કીચડ. જો ભાઈ રસ્તામાં અમદાવાદના રસ્તાઓની હાલત એટલી ખરાબ છે. આ ગોતાનો એરિયા છે અને અહીંયા મૂકવું પડશે. દેખો ભાઈ એટલી ખરાબ હાલતમાં મેં બાઇક કાઢી છે, વાત જવા દો. સૌથી વધારે પરેશાન કરે આખો રસ્તો ખવાઈ ગયો હોય. પાછળ હું જ્યારે જઈને આવ્યો ને ત્યારે તમે જોયું હશે કે પાછળનો જે રસ્તો હતો, વાહન ચલાવવું એટલું મુશ્કેલ બની જાય છે ને કાદવ કીચડના લીધે. આખો રસ્તો ક્યારે પણ બાઇક સ્લીપ થઈ જવાની છે ને સખત સંભાવના રહે છે. ચોમાસાની એક સરસ મજાની મજા એ પણ છે, જો એ પણ તમને તમારા જોડે વાત શેર કરી દઉં. તમે લોકો જ્યારે પણ બહાર નીકળો ને ત્યારે ગાડી ધીમે ચલાવજો, કારણ કે ક્યાંક લપસી જશો ને એની કઈ. મુશળધાર વરસાદ પડે છે, અહીંયા છાંટા પડે છે. જો બહુ દિવસ પછી વરસાદ આવ્યો છે. તો ભાઈ ફાઇનલી 12:51 થઈ છે. ભડાકા સાથે વરસાદ ક્યારનો પડે છે. બતાવું તમને વરસાદ. શું યાર ટાઈમ જોઈ લો કેટલા વાગ્યા છે, 12:53 થઈ છે. અને બહારનો માહોલ બતાવું તમને. રાત્રે 1 વાગ્યો છે અને દેખો છો ચમકારા, કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ચાલુ છે. અડધો કલાક, પોણો કલાક થવા આવ્યો છે, હું જોઉં છું. ખતરનાક વરસાદ પડે છે. અને દેખો વરસાદ પૂર જોશમાં છે, એટલે મને લાગે છે આજે રહેશે તો નહીં જ. બંધ કરી દઈએ.